રાજકોટમાં સરકારી બાબુઓની ખુરશી ખાલી અને લાઇટ પંખા ચાલુ. મનપાની કચેરીમાં વીજળીનો વેડફાટ. ટેક્સ વિભાગ અને સિવિક સેન્ટરમાં એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક. કર્મચારીઓ હાજર ન હોવા છતાં લાઇટ પંખા ચાલુ. સવારે 10:30 વાગે એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચ્યા હતા કચેરીમાં. વીજળીની માંગ વચ્ચે સરકારી કચેરીમાં વીજળીનો વ્યય થતો જોવા મળ્યો. કેમેરો જોતા જ તાત્કાલિક લાઇટ પંખા બંધ કરી દેવાયા. સરકારી કચેરીઓમાં કર્મચારીઓ હાજર ન હોવા છતાં લાઇટ ને પંખા શરૂ રાખવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા પશ્ચિમ ઝોન જે આરએમસીની કચેરી છે ત્યાં અમે અત્યારે આવી પહોંચ્યા છીએ. જોઈ શકાય છે કે અત્યારે જે કર્મચારીઓ કે અધિકારીઓ હાજર ન હોવા છતાં અહીંયા લાઇટ ને પંખા શરૂ રાખવામાં આવ્યા છે. વીજળીનો મોટા પ્રમાણમાં વ્યય થતો હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો બેઠા હોય ત્યાં પંખા રાખે તો બરોબર છે, પરંતુ અત્યારે એક પણ અહીંયા જોઈ શકાય છે કે અત્યારે એક પણ કર્મચારી હાજર ન હોવા છતાં પણ અહીંયા લાઇટ ને પંખા શરૂ રાખવામાં આવ્યા છે. ગયા વર્ષે ખુદ રાજ્યના મુખ્યમંત્રી છે તેમના દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા કે લાઇટ પંખા કે વીજળીનો દુર્વ્યય ન કરવો જોઈએ. આ તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. મોટાભાગના જે કચેરીઓ છે તેમાં આ પ્રમાણેના દ્રશ્યો સામે આવતા હોય છે. અહીંયા જે અધિકારીની ચેમ્બર છે તેની અંદર અત્યારે લાઇટ પંખા બંધ છે, પરંતુ જ્યાં કર્મચારીઓ હાજર નથી ત્યાં લાઇટ પંખા શરૂ રાખવામાં આવ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવશું. અહીંયા અરજદારો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. તમે શું કહેશો, અહીંયા લાઇટ પંખા બંધ રાખવા જોઈએ જ્યાં કર્મચારી કે અધિકારી હાજર ન હોય ત્યાં? બને એટલી બચત કરવી જોઈએ વીજળીની. બરોબર. નાગરિક તરીકે શું કહેવા માંગશો? બસ એ જ કહું છું એમ. અને જે કોઈ સિનિયર સિટીઝનો હેરાન ન થાય એ માટે થઈને એના જે કોઈ એને લગતા કાર્ય હોય એ તાત્કાલિક પૂરા કરવા જોઈએ. બરોબર. તમે શું કહેવા માંગશો બેન? ન રાખવા જોઈએ ચાલુ. બરોબર. અત્યારે કોઈ કર્મચારી હાજર નથી, અધિકારી હાજર નથી, છતાં પણ લાઇટ પંખા ચાલુ ન રાખવા જોઈએ. બચત કરવી. વીજળીના બિલ વધતા હોય છે એવું લાગે છે તમને? ખોટો વ્યય થાય હા, ખોટો વ્યય થાય છે. ચોક્કસ. અહીંયા જે લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે ટાઈમિંગ શું છે એ જ નક્કી. પહેલા ને 10 વાગ્યાનો ટાઈમિંગ છે ને 10:30 થી હજુ સુધીમાં કોઈ આવ્યા નથી. બરાબર. લાઇટ પંખા તો ચાલુ છે. સિનિયર સિટીઝન એટલે દેખાડે કે આમાં આવી ગયા એમ. બરાબર. બાકી કોઈનો દર્શન થયા નથી. બરોબર. અત્યારે કેટલા વાગ્યા છે જોવો જોઈએ? 10:30 5 મિનિટની વાર ચાલ્યો, 10:23 થઈ. બરોબર. આ જોઈ શકાય છે કે 10:30 થયા છે, હજી અમુક કર્મચારી આવ્યા નથી. તમે શું કહેવા માંગશો એક નાગરિક તરીકે? નાગરિક તરીકે એટલું કહેવા માંગુ છું કે અહીંયા જે પંખા ચાલુ છે એ અત્યારે જે પબ્લિક બેઠી છે એને ગરમી ન થાય ને એટલા માટે છે. અહીંયા નહીં, આ બાજુ વાત છે. જુઓ તમે, આ તરફ છે કોઈ બેઠું છે? કોઈ ખોટું બતાવીએ છીએ અમે એવું લાગે છે તમને? ના, એ બાજુ નથી. નથી ને? નથી. હવે તો ત્યાં લાઇટ પંખા ચાલુ છે એની વાત છે. હા, તમારી એ વાત નથી. હા તો બરાબર છે. તો એ બંધ રાખવા જોઈએ. રાખવા જોઈએ. રાખવા જોઈએ 100%. ચોક્કસ. અહીંયા જે કર્મચારી હાજર નથી એટલા માટે આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટની અંદર અનેક સરકારી કચેરીઓ છે. આ તરફ પણ જોઈ શકાય છે કે અમુક કર્મચારીઓ હાજર ન હોવા છતાં પણ ત્યાં લાઇટ અને પંખા બંને શરૂ થયા છે. અત્યારે 10:23 થઈ છે. આમ છતાં પણ જોઈ શકાય છે કે ઠેર ઠેર લાઇટ અને પંખા શરૂ છે. અમુક અધિકારીઓ છે તેમની ચેમ્બરોમાં એસી પણ અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે. એક તરફ વીજળીની બચતો માટે સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે. ખુદ રાજ્યના મુખ્યમંત્રી છે તેમના દ્વારા વારંવાર આદેશો કરવામાં આવે છે, છતાં પણ આ રીતે લાઇટ પંખા ચાલુ રાખી અને વીજળીનો મોટા પ્રમાણમાં વ્યય થતો હોય છે. તમે અહીંયા શું કરો છો? પટાવાળા પટાવાળા છો. તો આ અધિકારી કોઈ આવ્યું નથી, લાઇટ પંખા કેમ ચાલુ? હવે હમણાં આવવાની રે 10:30 ચાલુ થઈ, 10:30 ચાલુ જ થઈ જાય. હમણાં આવી પણ આ જરૂર અત્યારે તો કોઈ છે નહીં. તમે પટાવાળા તો બંધ કરી દો, હવે તો બંધ કરો. પબ્લિક છે એટલે પબ્લિક ને તો પંખો દેવો. પબ્લિક ઓલી બાજુ છે, જુઓ પબ્લિક ક્યાં છે. આ લાઇટ પંખા શું અહીંયા આવો, આ લાઇટ પંખા શેના ચાલુ છે એ કયો? પબ્લિક બરોબર છે. આ લાઇટ ને આ પંખા શેના ચાલુ છે એ કયો? અત્યારે કોઈ આવ્યું નથી. આવી જઈએ એક છે હવે બે. પણ આવે ત્યારે ને, આ તો ક્યારું ના ચાલુ છે. હમણાં 2-5 મિનિટ થી પછી એને 10 મિનિટ હોય ને એટલે ચાલુ કરી દે. એ લોકો આવે કર્મચારી ત્યારે ચાલુ કરવા જોઈએ કે ન કરવા જોઈએ? વીજળીની બચત થવી જોઈએ કે ન આવી જાય. તો વેલા શું લેવા ચાલુ કરી દો? 10 મિનિટ અગાઉ ચાલુ કરી દે. બાકી તો આમાં જ હોય છે. પબ્લિક આવી ગયો એટલે એને તો
જે લાઇટ છે પબ્લિકની વાત જ નથી, પબ્લિક માટે બરોબર છે, પણ અહીંયા કોઈ છે નહીં અત્યારે. 5 લાઇટ ને પંખા એમનેમ ચાલુ છે આ બાજુ ને આ બાજુ બધે. આ બધા ધીમે ધીમે આવવા માટે એમ ચાલુ કરતા જાય. બરોબર. હા, એ તો એક આયરે ચાલુ છે, તમે આ ગોળ ગોળ વાતો કરો છો. ના ના બાપુ એવું કાંઈ નથી. ચોક્કસથી અહીંયા આ એક કચેરી નહીં પરંતુ રાજકોટની મોટા ભાગની સરકારી કચેરીઓમાં આ પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણો એક જ ઉદ્દેશ છે કે વીજળીની બચત થાય, લોકોને યુનિટ દીઠ પૈસા જે ભાવ વધારો વારંવાર PGVCL દ્વારા કરવામાં આવે છે તે ન કરવામાં આવે, સરકારી કચેરીઓમાં વીજળીની બચત થાય તે માટેના પ્રયાસો હંમેશા કર્મચારી કે પટ્ટાવાળા કે અધિકારીઓએ કરવા જોઈએ. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ.